જાણવા છતાં રસમા તરબોળથી ગંતવ્ય ભૂલી જવાય. આ અમારા સોનિયા સાહેબ. હવે તમારા સોનિયા એક સાથે મારી વાત પૂરી કરું. એના વગર મારી વાત પૂરી નહીં થાય. ये इल्म का सौदा, ये इल्म का सौदा, ये रिसाले, ये किताबें. ये इल्म का सौदा, ये रिसाले, ये किताबें एक शख्स की यादों को बुलाने के लिए है. वाह भाई. Thank you so much, Dadima. I would now like to call upon Jolly Auntie to come for a special surprise. Dadima, if you could please stay up here. Shubhata, stay. Special surprise. Thank you. Surprise. Oh. Can we all please get one more round of applause for Dadima, please? You can continue. Abhita, next. અને હવે સમય છે મુસાફરભાઈને સાંભળવાનો. મુસાફરભાઈ આપ પધારશો. Hello. Very light. खबर भी नहीं पड़ेगी कलर पर लगाई दे हाँ लगाई दो આ મોનસ છે. ગિરીશભાઈ ઠાકર એટલે અમારા પાડોશી, એમના મિત્ર પણ ખરા. અને એમની પાસે ને પ્રશાંતભાઈ આવે છે કે મને ખબર નથી, પણ બે જણની જોડે હું ભણી છું એમ કહું તો ચાલે, કે આવીને મારી સાથે ફિલોસોફી સંસ્કૃતિ આ મોનસ હતો એટલે હું આ યુનિવર્સિટીમાં બેઠી. ત્યારે હું સરને નહોતી ઓળખતી. મોનસ એમનો દીકરો છે, સખત હેલ્પ કરી શકો. કોઈ મારી ફી ભરી દે, મને ચોપડીઓ ઘરે પહોંચાડે, લાઇબ્રેરીમાંથી લાવી આપે. નવીનભાઈ, over to you. આ બરાબર જગ્યા મૂકી છે અમે? તમારા બરાબર? अरे क्या बात है यार, बहुत अच्छा. वाह, अवध पहुंचो. હા પહોંચીશ. જોરદાર પહોંચ. તમે ટેવાયેલા નથી આનાથી એટલે. ના બિલકુલ છેલ્લે બોલતા બોલતા પ્રિયજનોનું મોઢું ભરાઈ જાય. ડોક્ટર રવિલાબેન સનતભાઈ શુક્લ. પૂરું નામ બોલ્યા. થેન્ક યુ. જયા બચ્ચન
ને અમને વિવાદ થયેલો. સનતભાઈનો ન આખો જે છે એને અડધો કરી દઈએ તો સનતને બદલે સંત શુક્લ થઈ જાય. એમનું જીવન એવા પ્રકારનું જ રહ્યું છે. હકીકતમાં તો એમના વિશે જેટલું બોલવું હોય એટલું મારા માટે તો ઓછું છે. અમારી પીઠ પર એમના ધબ્બા છે. પહેલવાલા આકાશવાણી બતાવનારા, પહેલવાલા દૂરદર્શન પર લઈ જનારા એ સ્વર્ગસ્થ સનતભાઈ શુક્લ આજે પણ પત્રકારત્વમાં બનાસકાંઠામાં એમની જગ્યા ખાલી છે, નથી ભરાઈ. એ ડિગ્નિટી, એ મકામ નથી મળ્યું કોઈને. બહેરહાલ એટલે જ આ એક એવું પુસ્તક છે જેની શરૂઆત રામ, કૃષ્ણ, મહાવીર, કબીર, બુદ્ધ, નરસિંહ, શેક્સપિયર, ગાંધી, રવિશંકર એ બધાના માટે મારાથી લખાયું છે. એમાં એક કાવ્ય સનતભાઈ માટે છે. કેમ ભૂલે ગયા દટાયો છું, આ ઇમારતનો હું પાયો છું. રમીલાબેન ડોક્ટર બને અને સનતભાઈ ન હોય તો એમના શબ્દો જે મારા દિલમાં દસરેલા છે એનાથી હું શરૂઆત કરીશ. સ્વર્ગસ્થ સનતભાઈ શુક્લ નિત્ય છલકતા જામ સમો શું માણસ છે. નિત્ય છલકતા જામ સમો શું માણસ છે. ખાસ છતાંય આમ સમો શું માણસ છે. શાંત અને ગંભીર દિશે છે બહારેથી, શાંત અને ગંભીર દિશે છે બહારેથી, ભીતરથી સંગ્રામ સમો શું માણસ છે. જોઈ મધુર મુસ્કાન નિછાવર થઈ જાય, જોઈ મધુર મુસ્કાન નિછાવર થઈ જાય, મોંઘા મબલખ દામ સમો શું માણસ છે. પ્રેમની આંચે પીગળે પડમાં મીણ બની, પ્રેમની આંચે પીગળે પડમાં મીણ બની, પર્વત જેવી હામ સમો શું માણસ છે. ડગલે પગલે લાખ પ્રલોભન પોકારે. ઇન્ડિયન એક્સપ્રેસને એમનાથી ડિગ્નિટી મળી હતી એ સમયમાં સનતભાઈ શુક્લની કલમથી. ડગલે પગલે લાખ પ્રલોભન પોકારે, તોય અડગ નિષ્કામ સમો શું માણસ છે. દર્શન જો થઈ જાય તો સુધરી જાય સવાર, દર્શન જો થઈ જાય તો સુધરી જાય સવાર, રમ્ય સલોની શામ સમો શું માણસ છે. જોઈને આપોઆપ ઢળે હૈયું એને, જોઈને આપોઆપ ઢળે હૈયું એને, પાવન ચારે ધામ સમો શું માણસ છે. આમ જો તો ક્યાં ક્યાં નામ નથી એનું, આમ જો તો ક્યાં ક્યાં નામ નથી એનું, જીવે છે ગુમનામ સમો શું માણસ છે. એક ગઝલની જેમ મુસાફિર જીવ્યો છે, એક ગઝલની જેમ મુસાફિર જીવ્યો છે, મસ્તીમાં ખૈયામ સમો શું માણસ છે. અંગ્રેજી ગુજરાતીના બુલંદ સ્તરના પત્રકાર અને પાલનપુરની સાંસ્કૃતિક પ્રવૃત્તિના પ્રવેશદ્વાર સમા પરમ સ્નેહી મિત્ર સનતભાઈ ઝવેરભાઈ શુક્લને હૃદયપૂર્વક અર્પણ. જી હા, હવે હું હૃદયપૂર્વક આભારી છું સનતભાઈ શુક્લ, રમીલાબેન, એમના ત્રણેય બાળકો કે એમણે સુનીભાઈની થીસીસ લખાય, રમીલાબેન ડૉક્ટર બને એવા સમયે મારી ગઝલ પઠનનું પણ
એમણે ઉપક્રમ ગોઠવ્યો. મને ગૌરવ થાય છે, આનંદ થાય છે આપ જેવા સુંદર શ્રોતાઓની વચ્ચે. હવે ગઝલ છેડું છું, પણ એના પહેલાં મારે શૂન્ય સાહેબ વિશે થોડીક વાત કરવી છે કે શૂન્ય સાહેબ જે છે એમની ગઝલો વિશે બહુ ઓછું લખાયું, એમની શરાબનોશી વિશે બહુ લખાયું. આટલું પીને બેરલ રાખતા ને ઘાયલ સાહેબ આમને મરી જામ ને શૂન્ય સાહેબની પ્રતિભા એમને જવાબ આપ્યો કે છું સદા ચકચૂર એમાં મયની બલિહારી નથી. છું સદા શબ્દની છે, બ્રહ્મ તત્વની કોઈ બલિહારી છે. છું સદા ચકચૂર એમાં મયની બલિહારી નથી. મારી મસ્તી કોઈ મૈખારાને આભારી નથી. તમે બધા લખો, એમાં સૌથી ભૂંડું કોઈએ લખ્યું હોય તો હમણાં એક પુસ્તક આવ્યું હતું કવિતાનો વિશેષાંક, એમાં ડૉક્ટર પ્રકાશ કોઠારી જે શૂન્ય સાહેબના કાળજાના કટકો સામે માણસ સૌથી ભૂંડું એને લખ્યું છે કે શૂન્ય સાહેબ કંટાળે તો બેરલ મંગાવે, આખો બોતલ ના ચાલે એમને. અરે ભાઈ તમે એમની ગઝલ વિશે વાત કરો ને. શૂન્ય પોતે જ લખે છે, વાણતા આવડે તો હે ભગનાશ મન. પહેલી શરત વાણતા આવડવું જોઈએ. નહીં તો મારો જે અક્ષર મને યાદ આવે છે કે વાણતા ના આવડે તો આ બાજુ ગઝલ ચાલતી હોય ને બીજી બાજુ શેર બજારના ભાવની વાતો ચાલતી હોય. ગઝલ સુણે ને હૃદય જેનું ખડપડે જ નહીં. ગઝલ સુણે ને હૃદય જેનું ખડપડે જ નહીં. ખુદા કરે કે એ માણસ મને મળે જ નહીં. આવા માણસોની અમારી જરૂર નથી ભાઈ. ગઝલ સુણે ને હૃદય જેનું ખડપડે જ નહીં. ખુદા કરે કે એ માણસ મને મળે જ નહીં. એટલે સૂર્યભાઈ કહે છે કે માણતા આવડે તો હે ભગનાશ મન, વેદના છે કઈ જે મધુરી નથી. માણતા આવડે તો હે ભગનાશ મન, વેદના છે કઈ જે મધુરી નથી. સાંભળી લો ગઝલ શૂન્યની ધ્યાનથી, જ્ઞાનથી નહીં, મગજથી નહીં, ધ્યાનથી. સાંભળી લો ગઝલ શૂન્યની ધ્યાનથી. અરે ભાઈ ભજીયા ક્યાં આવી ગયા ગઝલમાં? થોડી વાર એનો ભાઈ માણતા આવડે તો એ ભગનાશ મન, વેદના છે કઈ જે મધુરી નથી. સાંભળી લો ગઝલ શૂન્યની ધ્યાનથી. એને પ્રત્યક્ષ જોવો જરૂરી નથી. એને પ્રત્યક્ષ જોવો જરૂરી નથી. ગઝલની વિભાવના માટે ઘણા બધા શેર લખ્યા. આપણા સાહેબે આદિલનો પણ શેર બોલેલો. જ્યારે પ્રણયની જગમાં શરૂઆત થઈ હશે ત્યારે પ્રથમ ગઝલની રજૂઆત થઈ હશે. હશેમાં શંકા છે, પણ ગુજરાતી ગઝલમાં મારી દ્રષ્ટિએ અંગત રીતે માનું છું કે મનોજ ખંડેરિયા એક શેર લખી ગયા છે ગઝલ વિશે. એનાથી હું ગુજરાતી ગઝલમાં શેર ગઝલ વિશે નથી લખાયો. પૂછ એને કે જે સતાયું છે, પૂછ એને કે જે સતાયું છે, કેટલું કઈ રીતે જીવાયું છે. તારે ખાતર ગઝલ મનોરંજન, મારે માટે તો પ્રાણવાયુ છે. આ ગઝલને પ્રાણવાયુ કહેનારો મનોજ ખંડેરિયા, સો સલામ એના આત્માને. ઘાયલ સાહેબ પણ ગઝલ કાવ્ય વિશે વાત કરે છે કે ઘાયલ વિરાટ હોય નહીં, કેમ ઘાયલ વિરાટ હોય નહીં, કાવ્ય પણ કૃષ્ણનું બગાસું છે. આ જેવી તેવી વાત નથી ભાઈ. કેમ ઘાયલ વિરાટ હોય નહીં, કાવ્ય પણ કૃષ્ણનું બગાસું છે. આ તો બધું ઠીક વાતો છે. શૂન્ય ગઝલના સર્જનની વિશેની એક અદ્ભુત વાત પણ એવી અઘરી છે કે મુશાયરામાં સંચાલકો પણ દોહરાતા નથી કે શૂન્ય ગઝલના સર્જન વિશે શું કહી ગયા છે. કેમ જરા અઘરું પડે છે. છંદ અને ભાષા બે શું કહે છે શૂન્યભાઈ ગઝલના સર્જનની પ્રક્રિયા વિશે? એક તો એક જોજો તમે. આખરી છેડે સરગમ હૃદય તાલ દે. આખરી છેડે સરગમ હૃદય તાલ દે. ઉર્મિઓ ગાય પંચમના સુરે ગઝલ. દર્દ અંગડાઈ લે, પ્રેમ ઝૂમી ઉઠે,
રૂપ ઝળકાવે પાયલ ને સુરે ગઝલ. દ્રશ્ય સર્જાય મોંઘું મિલનનું અને દ્રશ્ય સર્જાય મોંઘું મિલનનું અને સાથિયા ચાંદ સૂરજના પૂરે ગઝલ. દોર ગોજારો જામે વીરાનો અને રાતના ઘોટ સન્નાટે ઝૂરે ગઝલ. ઉર્મીઓ જો આખો ઇતિહાસ આ શહેરમાં આવે છે. ઉર્મીઓને કશા ક્યાંય બંધન નથી. મુશાયરાઓમાં સંચાલકો પણ આ શેર બોલતા નથી ગઝલ વિશે. આદિલ મસૂરીનો શેર બોલી દે જ્યારે પ્રાણીની ગઝલની શરૂઆત થઈ હશે ત્યારે પ્રથમ ગઝલની રજૂઆત થઈ હશે. અરે ભાઈ જો આ એક જ શેરમાં ઈરાન અને ગુજરાત. શૂન્ય પાલનપુરી. ઉર્મીઓને કશા ક્યાંય બંધન નથી, લાગણી મુક્ત છે સ્થળ અને કાળથી. ઉર્મીઓને કશા ક્યાંય બંધન નથી, લાગણી મુક્ત છે સ્થળ અને કાળથી. બુલબુલોએ રચી ગુલશનોમાં અને આમદ કુંજોમાં ગાઈ મયુરે ગઝલ. કલાપી. તો આ શૂન્યભાઈની પ્રક્રિયાથી કોઈ મસ્ત નજરના અણસારે સર્વસ્વ નિછાવર કરવાની એક રીત દીવાનો સમજે છે. સમજાય ને એ કુરબાની તો મૂર્ખાઈ ગણી હસતા રહેવું બસ એ જ જમાનો સમજે છે. એ શૂન્ય તો પાગલ ઘૂમે છે ઘનઘોર જગતના નિર્જનમાં. ઉન્માદની એક સૃષ્ટિ લઈને અફસોસ ડહાપણ જીવોનો ઘરબાર ભટકના રહીને ઘરબાર વિનાનો સમજે છે. તો આ શૂન્ય પાલનપુરીની ભાષા ગજવેલ જેવી છે. પ્રાણ પ્રેમ ઘેરો છે, દ્રષ્ટિ રૂપ ભાતી છે, ત્યાં લગી હું જીવું છું. પ્રાણ પ્રેમ ઘેરો છે, દ્રષ્ટિ રૂપ માથી છે, ત્યાં લગી હું જીવું છું. જ્યાં લગી આ બે ધારી આત્મતેગ તાતી છે, ત્યાં લગી હું જીવું છું. જંપવા નથી દેતી શૂન્ય એક પળ મુજને વેર ભાવના મારી. તમે જુઓ તો ખરા, મોત વિશેનો આવો શેર ગુજરાતી ગઝલમાં લખાયો નથી. જંપવા નથી દેતી શૂન્ય એક પળ મુજને વેર ભાવના મારી. મોત જેવા દુશ્મનની જ્યાં લગી હયાતી છે ત્યાં લગી હું જીવું. મોતને મારીને હું મરીશ. તો આ કહેવા બેસું તો પછી ઘણી બધી વાતો ડરાય. સુનિલ સાહેબનો આત્મા જ્યાં હોય ત્યાં કરોડો આપણા બધાની સલામો. અને જે કામ કરી ગયા છે, હજી મારું માનવું છે 50 વર્ષ પછી ફરીથી શૂન્ય સજીવન થશે. એમની થીસીસ એ સમયમાં પકડાશે. હા, કારણ કે યોગેન્દ્રભાઈએ કહ્યું તે બેમાં તુકબદીઓ નથી. માત્ર નાગપુરનો એક પ્રસંગ યાદ આવે છે. નાગપુરમાં મુશાયરો બેફામ શૂન્યભાઈ પાલનપુરથી મને બોલાવેલો, કૈલાશ પંડિત, શોભિત દેસાઈ અને ઘણા બધા, મેહુલ પણ ખરા, સુરેન ઠાકર. અમારા બબ્બે માટે જે અત્યારે એક રૂમ રાખ્યો છે ભારે આટલી મોટી હોટલમાં, નાગપુરમાં અમારા માટે એક બંગલો રાખેલો ગુજરાતી સમાજે. એમાં એક બંગલો શૂન્યભાઈ ને હું 2 જણા. શૂન્યભાઈ કે યાર મુસાફિર, કુરલામાં હું રહું છું તો એક જ રૂમ છે, અહીંથી ઘણા બધા રૂમ છે. અહીંયા બેસીને તમે વાંચો છાપું, અહીંયા બેસીને આપણે નાસ્તો કરીશું, અહીંયા આમ કરીશું તેમ કરીશું, પછી કુરલા ચાલશું, મારું મકાન જોજો. બહેરાજ મુસારો ચાલ્યો. શૂન્યભાઈએ બહુ ઉત્તમ ગઝલો રજૂ કરી નાગપુરમાં. ઉત્તમ ગઝલો, એમ કહેવાય કે એમના જીવનની 10 ઉત્તમ ગઝલો. બહુ ખર્ચો કરેલો, એક ગાડી, એક ડ્રાઈવર અમારા માટે, એક બંગલો. પણ મુશાયરો શૂન્યભાઈ કઈ કઈને થાક્યા. જીવનમાં જો કે આમ પ્રલોભન અનેક છે, જળમાં કમળની જેમ વિકસવાની ટેક છે, રાજાભિષેક છે. હું તો હેરતમાં પડી ગયો. બેફામ સાહેબની સ્વર, સુરેન ઠાકર, મેહુલે મેઘાણી સાહેબની સૌરાષ્ટ્રની ધરતી ના પ્રસંગો કહીને મુશાયરો લૂટ્યો, લોક સાહિત્ય કહીને. પણ ગઝલો ચાલી નહીં. મુશાયરો પૂરો થયો.
પેલો બંગલો ને પેલી ગાડી ને પેલો ડ્રાઈવર ને શૂન્યભાઈને હું વિચારવું પડ્યા. ઉછારો પૂરો થયો પછી ઔપચારિકતા હાથ મળ્યો, બહુ સારું લાગ્યું, બહુ સારું લાગ્યું. તો એક સાહેબ આવ્યા, સફારી પહેરેલી, પ્રિન્સિપલ હતા રિટાયર કોઈ. હું શૂન્યભાઈની પાસે ઉભેલો અને એ સાહેબ આવ્યા. શૂન્યભાઈને કે શું નામ તમારું? શૂન્ય પાલનપુરી. તમે પણ આપ ઠીક લખો છો. અરે બાપરે બાપ. મેં કીધું આજે કે છે કે તમે ઠીક લખો છો? હું તો ખસીને દૂર થઈ ગયો. ખસીને દૂર થઈ ગયો. અને શૂન્યભાઈએ એક ગઝલનો મતલા લખ્યો એટલે મેં આ વાત તમારી સમક્ષ રજૂ કરી છે. શું લખ્યું? હેમ 100 ટચનું હશે પણ યોગ્ય એ ઠરશે નહીં. હેમ 100 ટચનું હશે પણ યોગ્ય એ ઠરશે નહીં જ્યાં સુધી એ પથ્થરોથી પાર ઉતરશે નહીં. આ ગઝલનો તો જેને ખબર નથી કે સુરાસુને જામ શું, એનું વળી ગઝલની સભાઓમાં કામ શું. સૂર્યભાઈએ જ લખ્યું કે મુશાયરામાં એવું થયું કે 2-4 કલાક સુધી મુશાયરો ચાલ્યો. એ ભાઈ મારી પાસે આવ્યા ગયા, હે સાહેબ બધું તો ઠીક છે પણ આ સુરા અને આ જાપ ને આ બધું શું છે? પછી કે મારા ત્યાં મતલો લખાયો, જેને ખબર નથી કે સુરાસુ ને જાપ શું, એનું વળી ગઝલની સભાઓમાં કામ શું કર્યા. શૂન્યભાઈ જ્યાં હોય ત્યાં એમના આત્માને કરોડો સલામ. રમીલાબેનને એટલા જ સલામ કે એમને 3-4 વર્ષ સુધી આટલા કાગળ માટે યુનિવર્સિટી શું કરે છે, આપણા જીવનના 3-4, 5-5 વર્ષો નિછોવીને એક સર્ટિફિકેટ આવે છે, PhD લો. શૂન્યભાઈ PhD નહોતા થયા, એમની ઉપર અત્યારે લોકો થઈ રહ્યા છે. આ વાત પૂરી કરીએ, મારી થોડી ગઝલો તરફ આવીએ. હવે જે ગઝલો રજૂ થશે એ શૂન્ય પાલનપુરીની પાછળ આવનારી પેઢીનો એક આ આજનો નાનકડો કવિ મુસાફિર પાલનપુરીની રચનાઓ છે. આપની તહેનાતમાં સોગંદ જો ના પાડો અમને, સોગંદ જો ના પાડો અમને, એક ઝલક દેખાડો અમને. સોગંદ જો ના પાડો અમને, એક ઝલક દેખાડો અમને, લાગે રંગ બધાએ ઝાંખા, એવો રંગ લગાડો અમને. લાગે રંગ બધાએ ઝાંખા, એવો રંગ લગાડો અમને. દોષ જડે તો માથું લઈ લો, નાહક ના રંજાડો અમને. દોષ જડે તો માથું લઈ લો, નાહક ના રંજાડો અમને. આખો ભવ અજવાળી લઈશું, આપો એક દહાડો અમને. આપો એક દહાડો અમને. ઓઢી જે ઘેલી મીરાએ, ઓઢી જે ઘેલી મીરાએ, એ ચાદર ઓઢાડો અમને. ઓઢી જે ઘેલી મીરાએ, એ ચાદર ઓઢાડો અમને. પ્યાસ પછી ક્યારેય ન લાગે, પ્યાસ પછી ક્યારેય ન લાગે, એવું કઈક પીવાડો અમને. પ્યાસ પછી ક્યારેય ન લાગે, એવું કઈક પીવાડો અમને. રાહત ખૂબ તળેટીમાં છે, ટોચે પહોંચાડો અમને. એ તો ચૂરે ચૂરા થઈ જઈશું. રાહત ખૂબ તળેટીમાં છે, રાહત ખૂબ તળેટીમાં છે, ટોચે ના પહોંચાડો અમને. અરે ગમશું દુશ્મનને પણ વાલા, પહેલા આપ ગમાડો અમને. ગમશું દુશ્મનને પણ વાલા, પહેલા આપ ગમાડો અમને. તો જ ઉતરશું પાર મુસાફિર, અક્ષરમાં ડૂબાડો અમને. અક્ષરમાં ડૂબાડો અમને. શાયર છું, શબ્દ સાધક, વર્ષો સુધી રહ્યો છું. सारे जहां से अच्छा हिंदुस्तान हमारा. ए बहन ओ हिंद देव भूमि संतान सुर तुम्हारा. शायर છું, શબ્દ સાધક, વર્ષો સુધી રહ્યો છું. હું ગેબનો ઉપાસક, વર્ષો સુધી રહ્યો છું. શાયર છું, શબ્દ સાધક, વર્ષો સુધી રહ્યો છું. હું ગેબનો ઉપાસક, વર્ષો સુધી રહ્યો છું.
ખટકું છું કંટકોની આંખોમાં, એ જ કારણ ખટકું છું કંટકોની આંખોમાં, એ જ કારણ ફૂલોનો હું સમર્થક વર્ષો સુધી રહ્યો છું. ખટકું છું કંટકોની આંખોમાં, એ જ કારણ ફૂલોનો હું સમર્થક વર્ષો સુધી રહ્યો છું. પોંખાઉં છું બધે હું, એનું છે ખાસ કારણ. પોંખાઉં છું બધે હું, એનું છે ખાસ કારણ. હું સાવ પારદર્શક વર્ષો સુધી રહ્યો છું. ખાલી છે એમને પણ ખાલી નથી ગણ્યા મેં. ખાલી છે એમને પણ ખાલી નથી ગણ્યા મેં. બસ એટલે જ ભરચક વર્ષો સુધી રહ્યો છું. ખાલી છે એમને પણ ખાલી નથી ગણ્યા મેં. આપણે દરેક માણસને ખાલી જ સમજીએ છીએ. આ તો કઈ નથી. અરે ભાઈ, ખાલી છે એમને પણ ખાલી નથી ગણ્યા મેં. બસ એટલે જ ભરસક વર્ષો સુધી રહ્યો છું. શેર સાંભળજો સાહેબ કે વર્ષો વહી ગયા પણ તમને કહી શક્યો ના. વર્ષો વહી ગયા પણ તમને કહી શક્યો ના કે હું તમારો ચાહક વર્ષો સુધી રહ્યો છું. વર્ષો વહી ગયા પણ ધોળામાંથી કાળામાંથી ધોળા થયા નથી કહી શકાતું. એક જણા મને કે વર્ષો વહી ગયા પણ તમને કહી શક્યો ના, હું પણ તમારો છું. એવું કોને થાય કે હું પણ? અરે મેં કીધું હું પણ આવે તો કેટલાય જણા થઈ જાય. તું ગઝલની બારીકી છે સમજ ભાઈ. હું પણ એટલે બીજી બી લાઈનો છે. ગઝલની બારીકી છે કે વર્ષો વહી ગયા પણ તમને કહી શક્યો ના કે હું તમારો ચાહક વર્ષો સુધી રહ્યો છું. કઈ એવું કર કે ઈશ્વર, કઈ એવું કર કે ઈશ્વર પામું પૂર્ણતાને. કઈ એવું કર કે ઈશ્વર પામું પૂર્ણતાને. તારું અધૂરું પુસ્તક વર્ષો સુધી રહ્યો છું. કઈ એવું કર કે ઈશ્વર, આપણે બધા જ ઈશ્વરના અધૂરા પુસ્તકો છીએ. એના સિગ્નેચર થશે ત્યારે આપણે પુસ્તક બનીશું સાચા. કઈ એવું કર કે ઈશ્વર પામું પૂર્ણતાને. તારું અધૂરું પુસ્તક વર્ષો સુધી રહ્યો છું. એક પ્રેમ શબ્દ સાચો ના આવડ્યો મુસાફિર. એક પ્રેમ શબ્દ સાચો ના આવડ્યો મુસાફિર. હું આમ સિદ્ધ સર્જક વર્ષો સુધી રહ્યો છું. એક પ્રેમ શબ્દ સાચો ના આવડ્યો મુસાફિર. આખું કૃષ્ણનું જીવન આ સાહેબ જોજો. એક પ્રેમ નામે પ્રશ્નનો ઉત્તર લખું છું. શેખા તમે તો લખેલું કે પ્રેમના પ્રશ્નના કોઈ ઉત્તર નથી હોતા. મુસાફિર લખે છે એક પ્રેમ નામે પ્રશ્નનો ઉત્તર લખું છું હું. જાણે કે જળ સપાટીએ અક્ષર લખું છું. જાણે કે જળ સપાટીએ અક્ષર લખું છું હું. જળહરતા કઈક સૂર્ય છે એની એ ગોદમાં. જળહરતા કઈક સૂર્ય છે એની એ ગોદમાં. ધરતીને એટલે તો અંબર લખું છું હું. જળહરતા કઈક સૂર્ય છે એની એ ગોદમાં. ધરતીને એટલે જ તો અંબર લખું છું હું. સિદ્ધિ વિશેના મારા અલગ માપદંડ છે. સિદ્ધિ વિશેના મારા અલગ માપદંડ છે. ખાલી છે સાવ એમને સદ્ધર લખું છું. સિદ્ધિ વિશેના મારા અલગ માપદંડ છે. ખાલી છે સાવ એમને સદ્ધર લખું છું. ને મારી પસંદગીની જો લાજ રાખજો. મારી પસંદગીની જો લાજ રાખજો. જોયા વિના જ આપને ઈશ્વર લખું છું. મારી પસંદગીની જો લાજ રાખજો. મારી પસંદગીની જો લાજ રાખજો. જોયા વિના જ આપને ઈશ્વર લખું છું. અને આ શેર તો મારા શાયર મિત્રોને બહુ ભારે પડે છે, છતાં મારાથી લખાયો છે કે સૌ કોઈમાં તો એવો મુસાફિર છે હીર ક્યાં. સૌ કોઈમાં તો એવો મુસાફિર છે હીર ક્યાં. 2-4 જણ છે જેમને શાયર લખું છું. સૌ કોઈમાં તો એવો મુસાફિર છે હીર ક્યાં. 2-4 જણ છે જેમને લખું છું. હા, કાર્ય ઝબકી રહે
તો પણ હરખનો પાર નહીં. કાળજે ધબકી રહે તો પણ હરખનો પાર નહીં. નામ મારું તો હથેળી પર ભલે કંડાર નહીં. કાળજે ધબકી રહે તો પણ હરખનો પાર નહીં. નામ મારું તું હથેળી પર ભલે કંડાર નહીં. આંસુઓ કંઈ જ બીજું નહીં મળે ભોળા હૃદય. આંસુઓ કંઈ જ બીજું નહીં મળે ભોળા હૃદય. જે તને ભૂલી ગયા છે એમને સંભાળ નહીં. જે તને ભૂલી ગયા છે એમને સંભાળ નહીં. અને કેટલા નકલી ખુદાઓ મારા દુશ્મન થઈ ગયા. કેટલા નકલી ખુદાઓ મારા દુશ્મન થઈ ગયા. મેં જ્યાં કહ્યું કેટલા નકલી ખુદાઓ મારા દુશ્મન થઈ ગયા. જ્યાં કહ્યું મારો ખુદા તો એક છે, બે ચાર નહીં. જ્યાં કહ્યું મારો ખુદા તો એક છે, બે ચાર નહીં. અને એ બાળક છે ને, હા, એ બેટા અહીંયા ઉભો રહે. અહીંયા ઉભો રહે. આના વિશે રહેશે પેલી બાજુ. બસ આજ બાળક કાલ આખા દેશનું ગૌરવ થશે. આજ બાળક કાલ આખા દેશનું ગૌરવ થશે. ફૂલ આપો ફૂલ, એને હાથમાં હથિયાર નહીં. આજ બાળક કાલ આખા આજ બાળક કાલ આખા દેશનું ગૌરવ થશે. ફૂલ આપો ફૂલ, એના હાથમાં હથિયાર નહીં. લોહીની તરતી કથાઓ ના મળે તો માફ કર. લોહીની તરતી કથાઓ ના મળે તો માફ કર. હું ગઝલ વાંચી રહ્યો છું, આજનો અખબાર નહીં. લોહીની તરતી કથાઓ ના મળે તો માફ કર. લોહીની તરતી કથાઓ ના મળે તો માફ કર. હું ગઝલ વાંચી રહ્યો છું, આજનો અખબાર નહીં. સાચી વાત. હવે આ શેર એવો છે કે દરેક પતિ એની પત્નીને 11 વખત આ બતલા સંભળાવી શકે. જો અરે વાહ 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 વાહ, ક્યાં બાત હે. ને સાચું હોય તો જ કહેજો. હા, આ મતલા બેવફાઈનો કદી અણસાર પણ દીધો નથી. બેવફાઈનો કદી અણસાર પણ દીધો નથી. તે મને ચાહ્યો છે એવો કોઈએ ચાહ્યો નથી. તે મને ચાહ્યો છે એવો કોઈએ ચાહ્યો નથી. આ તો દુનિયા છે, રડાવીને જ રાજી થાય છે. આ તો દુનિયા છે, રડાવીને જ રાજી થાય છે. એટલે એનો ને મારો મેળ કઈ ખાતો નથી. એટલે એનો ને મારો મેળ કઈ ખાતો નથી. માનવી છું, સારું નરસું છે બધું મારામાં. માનવી છું, સારું નરસું છે બધું મારામાં. જેટલો માનો છો ઉજળો એટલો ઉજળો નથી. સારું નરસું છે બધું મારામાં. હા, હમણાં કોકે મને પૂછ્યું, હા સોમભાઈએ ક્યારેક મને પૂછી લેવાનું થાય છે કે તમારું નામ શું છે મુસાફિરભાઈ. એટલો છવાઈ ગયો છે કે મારું નામ થઈ ગયું છે. એ વિશેની એક ગઝલ આવી છે. 5 અક્ષરના નવાબી ગામથી પાલનપુર. 5 અક્ષરના નવાબી ગામથી 5 અક્ષરના નવાબી ગામથી છું મુસાફિર ધન્ય એના નામથી. 5 અક્ષરના નવાબી ગામથી છું મુસાફિર ધન્ય એના નામથી. બાણની સૈયાદ છે આખું જગત, કોણ ફોડે છે અહીં આરામથી. બાણની સૈયાદ છે આખું જગત, કોણ ફોડે છે અહીં આરામથી. જાય છે માર્ગ બધા એના ઘરે, જાય છે માર્ગ બધા એના ઘરે. આમથી જઈએ કે જઈએ આમથી. જાય છે માર્ગ બધા એના ઘરે, આમથી જઈએ કે જઈએ આમથી. તું ગમે ત્યાં હોય સાંભળજે પ્રિય. તું ગમે ત્યાં હોય સાંભળજે પ્રિય. હું ગઝલ બોલીશ બાલારામથી. તું ગમે ત્યાં હોય સાંભળજે પ્રિય. હું ગઝલ બોલીશ બાલારામથી. નામ તો મારું મુસાફિર છે અમીર મોહમ્મદ.
નામ તો મારો મુસાફિર છે અમીર, પણ મળ્યું ગૌરવ મને, પણ મળ્યું ગૌરવ મને ઉપનામથી, પણ મળ્યું ગૌરવ મને ઉપનામ. એક ગઝલ કહીને પછી હું છેલ્લી ગઝલ પર આવીશ. થોડું પાલનપુરીમાં બી છેલ્લે કેવું પડે. અરે કેવું કહીશું પાણી ને ઢેલા ઢોળા. આ રીતે જોજો. મહેસાણામાં મુસાફરો હતો રોટરી ક્લબમાં, અને હું પાણી પીઉં, જેટલી બોતલો પડેલી બધી ખાલી જ કરી નાખી મેં ગઝલો બોલતા બોલતા. એટલે પછી પેલો શેર આવેલો કે પ્યાસ પછી ક્યારેય ન લાગે એવું કઈ પીવાડો અમને. હવે હમણાં પેલા છત્ર પર જવાની ને બધી વાતો થઈ ને, એના મતલબ લાખ અને યુક્રેન ને રશિયા ને અમેરિકા ને ચીન ને કોરિયા ને શું શું શાયર શું કે છે, લાખ દુનિયા વ્યોમની ઊંચાઈ પર આવી ગઈ, લાખ દુનિયા વ્યોમની ઊંચાઈ પર આવી ગઈ, એમ લાગે છે પતનની ખાઈ પર આવી ગઈ. લાખ દુનિયા ચંદ્રની વ્યોમની ઊંચાઈ પર આવી ગઈ, એમ લાગે છે પતનની ખાઈ પર આવી ગઈ. મિત્ર મારા બોલ, એ તો પર્વતો જેવી હતી, મિત્ર મારા બોલ, એ તો પર્વતો જેવી હતી, ખાનદાની કેમ તારી રાઈ પર આવી ગઈ. મિત્ર મારા બોલ, એ તો પર્વતો જેવી હતી, ખાનદાની કેમ તારી રાઈ પર આવી ગઈ. અને ખૂબીઓ દુનિયાને મારી ખામીઓ દેખાય છે, ખૂબીઓ દુનિયાને મારી ખામીઓ દેખાય છે, દ્રષ્ટિ એની કેટલી નબળાઈ પર આવી ગઈ. ખૂબીઓ દુનિયાને મારી ખામીઓ દેખાય છે, દ્રષ્ટિ એની કેટલી નબળાઈ પર આવી ગઈ. અને આમ પણ નાની હતી, આમ પણ નાની હતી ઓર નાની થઈ ગઈ, આમ પણ નાની હતી ઓર નાની થઈ ગઈ. આ હયાતી જ્યારથી મોટાઈ પર આવી ગઈ, ઓર પણ નાની હતી, ઓર પણ નાની હતી, આમ પણ નાની હતી ઓર નાની થઈ ગઈ. આ હયાતી જ્યારથી મોટાઈ પર આવી ગઈ. અને મકતા તો ખાસ સાંભળજો સાહેબ, જે મુસાફિર જામની ને જુલ્ફની દાસી હતી, જે મુસાફિર જામની ને જુલ્ફની દાસી હતી, જે મુસાફિર જામની ને જુલ્ફની દાસી હતી, એ ગઝલ નરસિંહ મીરાબાઈ પર આવી ગઈ. જે ગઝલ નરસિંહ મીરાબાઈ પર આવી ગઈ, લાખ દુનિયા વ્યોમની ઊંચાઈ પર આવી ગઈ. હવે વાત પૂરી. હા, દિલથી ચાહું છું, તમે એમને નહીં કહેતા, દિલથી ચાહું છું તને તો પણ કપડ દેખાય છે, દિલથી ચાહું છું તને તો પણ કપડ દેખાય છે. મિત્ર તારી આંખમાં અંધારપટ દેખાય છે, મિત્ર તારી આંખમાં અંધારપટ દેખાય છે. અરે તારે મને મોરનું પીછું ભલે પીછું જ છે, પણ મને તો એમાં મનગમતો મુકટ દેખાય છે, પણ મને તો એમાં મનગમતો મુકટ દેખાય છે. અને તારી આંખોમાં મુસાફિર ડૂબીને જોયું અમે, તારી આંખોમાં આશુભાઈ ડૂબીને જોયું અમે. આખું પાલનપુર એમાં ચોખ્ખું છટ દેખાય છે, આખું પાલનપુર એમાં ચોખ્ખું છટ દેખાય છે. આ બેઠકની છેલ્લી ગઝલ રજી કરીને હું મારી વાતને પાલનપુરી તો કેવું પડશે, પાલનપુરીમાં. અચ્છા પાલનપુરી બોલી લે તો વાત જુદી છે ભાઈ. એક જણો નૂરભાઈ પાનવાળો મારી બેઠક પર ના कर ले सब मेरे विषय के लिखोगे ना. मैं क्या ठीक है. जे भी जीवे एकल सूरा इसी बचने रीजे नूरा. नूरभाई नाम હતું એનું નૂરા. જે भी जीवे एकल सूरा इसी बचने रीजे नूरा. बाकी बाधे रूडे છે
मांगते वाला सबसे बुरा, मांगते वाला सबसे बुरा। दौड़ा जो फिर जाए तो वेला जो फिर जाए तो बेटा दौड़ा भी बढ़ जाए डचूरा। अरे કેટલાક લોકો વિશે છે जो भी देखी पोल में बैठा, जो भी देखी पोल में बैठा मानस है कि कौन खजूरा। जो भी देखी पोल में बैठा मानस है कि कौन खजूरा। आप पालकों ने बोली छे भाई चांद रमजान का दिखाया है, हमने रमजान गयो चांद रमजान का दिखाया है, दर्जियों का जमाना आया है। चांद रमजान का दिखाया है, दर्जियों का जमाना आया है। शहन अपना पास अपनी काया है, बाकी जेता है सब पर आया है। हाँ वे मारी आ गजल पछी कोई गजल हूँ बोलतो નથી અને લખેલી પણ નથી। વાહ મમ્મી ની કહે છે શું કહે છે આ ગઝલ એવી છે। જાફરભાઈ, ખોબા भी बुरा है, दरपत हो तो खोबा भी बुरा है। ખોબા બી બોરા હે છે ને। હા હા અરે બાપા 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 મુખપરી વાળું બોલ્યું। હા હા સવાર વહેલો તમારે ત્યાં આવતો હતો અને કેવું પોસ્ટકાર્ડમાં લખ્યું અને સનમભાઈને મારે કઈ બારગામ અમદાવાદ આવવાનું કઈ હતું ત્યારે લખાયેલો ભુઈજીની ઓછિયા કડવા પાલનપુરી બોલી છે, પ્રહસન છે। શૂન્યભાઈ ઘણી વખતે મુંબઈથી આવે મને નવો શબ્દ આપે તો એ વખતે શબ્દ આપ્યો કે મુસાફિર ચપડા શબ્દ પાલનપુરમાં નહીં આવે, ચપડા ભિક્ષા પાત્ર ઠીબરું ઠીકરું જેને કહીએ તો મને કે સાહેબ એક ગઝલ લખી આવીએ કે બોલો જે भी जीवे एकल सूरा इसी पत्नी रिजी हाँ सूझ बिगर का आगे थपड़ा, हाथों से मूर्ख में खपड़ा। लुखों का आवे दूजा जिसका इसका माल हड़पड़ा। अजब का इसका ठस्सा है, गजब का इसका तोरा है, रखे है जीभ में मिश्री अपन नीयत का खोरा है। बहरहाल પણ હવે આ ગઝલ હું વાંચી લઉં હજી હા બેટા મતલબ તું જ આવી શકે યાર તું જ આવ નાખ નાખ હા હા ગઝલ બોલતા પહેલા અરે વાહ વાહ મારા વાલા વાહ 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 મોરારી બાપુ અમને 2-3 વર્ષ પહેલા લઈ ગયા હતા ઉત્તર કાશીએ 10 દિવસ માટે અને બાપુએ બધા 250 જેટલા શાયરો હતા બાય પ્લેન લઈ ગયા હતા। ગાંઠા બહુ ઠાકતી, દરેકને 25-25 હજાર રૂપિયાનો ખબર આપતું, વાપરજો ફરજો, મને સાંભળવાનું ના હોય તો મત સાંભળજો બરાબર। પણ એની પછી જે આવ્યું વાહ વાહ તો આ ગઝલ રવિલાબેને થીસીસ લખી, શિડ્યુભાઈએ 5-6 ગ્રંથો લખ્યા, ઉમર ખયામની રૂબાઈઓ તો હજુ એનું જેટલું ગૌરવ થવું જોઈએ એટલું નથી થયું। શિરીષભાઈ હંમેશા કહેતા એક દિવસે તમને સાથે લઈ જઈશ અને યુનિવર્સિટીના ચાન્સેલરને ઉમર ખયામની રૂબાઈઓ તમારા મોઢે સંભળાવીશ। એમએના ટેક્સ્ટ બુકમાં ચાલી શકે એવો અનુવાદ છે પણ કોઈના ધ્યાનમાં આવ્યો નથી, ભારે પડે છે, કાઠું પડે છે બરાબર। કઈ રીતે લખાય છે, કેમ લખાય છે એની ગઝલ। અહીંયું સતત ગવાયું ત્યારે જ કઈ લખાયું। અહીંયું સતત ગવાયું ત્યારે જ કઈ લખાયું। ફૂલોથી પણ દજાયું ત્યારે જ કઈ લખાયું। ખુદમાંથી નીકળાયું એ ન થાય ત્યાં સુધી લખાય નહીં। ખુદમાંથી નીકળાયું ત્યારે જ કઈ લખાયું। બ્રહ્માંડમાં ભળાયું ત્યારે જ કઈ લખાયું।
બ્રહ્માંડમાં ભળાયો ત્યારે જ કંઈ લખાયો. હું તો તરસ લઈને બસ ઝૂરતો ફર્યો છું. હું તો તરસ લઈને બસ ઝૂરતો ફર્યો છું. સાખીએ કંઈક પાયું ત્યારે જ કંઈ લખાયું. હું તો તરસ લઈને બસ ઝૂરતો ફર્યો છું. બીજા નંબરની પહેલી હરોળમાં પહેલા બેઠા છે. મારા સાખી, હું તો તરસ લઈને બસ ઝૂરતો ફર્યો છું. સાખીએ કંઈક પાયું ત્યારે જ કંઈ લખાયું. દિલમાં નિવાસ કીધો અક્ષરના સૂરજોએ. દિલમાં નિવાસ કીધો અક્ષરના સૂરજોએ. અર્થાત જળ હળાયું ત્યારે જ કંઈ લખાયું. અર્થાત જળ હળાયું ત્યારે જ કંઈ લખાયું. શ્વાસો તમામ જાણે થીજી ગયા અચાનક. શ્વાસો તમામ જાણે થીજી ગયા અચાનક. અસ્તિત્વ ગુંગળાયું ત્યારે જ કંઈ લખાયું. અસ્તિત્વ ગુંગળાયું ત્યારે જ કંઈ લખાયું. શેર જોજો સાહેબ, દિલ્હી સુધી પહોંચે ખાસ. ક્યારેક આમ ઢળવું, ક્યારેક આમ ઢળવું, ક્યારેક આમ ઢળવું, ક્યારેક આમ ઢળવું. એવું ન થઈ શકાયું ત્યારે જ કંઈ લખાયું. ક્યારેક આમ ઢળવું. થેન્ક યુ. તમારી 3 ગાડીઓને સલામ. ક્યારેક આમ ઢળવું, ક્યારેક તેમ ઢળવું. એવું ન થઈ શકાયું ત્યારે જ કંઈ લખાયું. મૃત્યુથી પણ વધારે આપે છે ત્રાસ જીવન. મૃત્યુથી પણ વધારે આપે છે ત્રાસ જીવન. એવું અનુભવાયું. બાપા મૃત્યુથી પણ વધારે. ક્યાં દાદ દીધી? લોકો તાળીઓ પાડે અને પરેશ સાહેબ શું કહે છે? હજ કરી. દાદનો આપણો પ્રકાર છે ભાઈ. હા, એક મુંબઈના મુશાયરામાં રાજેન્દ્ર ઝવેરી, અમે ગઝલ બોલતા હતા ને ગજવામાં હાથ ગાલીને જે નોટો હાથ લાગી એ મને કે જો હું મેં શું કરો છો? આ કવાલી નથી. શું કીધું ખબર છે? મજબૂર છું. અરે બાબા, મૃત્યુથી પણ વધારે આપે છે ત્રાસ જીવન. એવું અનુભવાયું ત્યારે જ કંઈ લખાયું. થેન્ક યુ સર. આ પણ ગમશે. રડવાથી ભાર દિલનો, રડવાથી ભાર દિલનો હળવો તો થઈ ગયો, પણ રડવાથી ભાર દિલનો હળવો તો થઈ ગયો, પણ જ્યારે નથી રડાયું રડવાથી ભાર દિલનો હળવો તો થઈ ગયો, પણ જ્યારે નથી રડાયું ત્યારે જ કંઈ લખાયું. અને કુંપળથી પણ મુસાફિર કોમળ હતા. કુંપળથી પણ વધારે કોમળ હતા મુસાફિર. કુંપળથી પણ વધારે કોમળ હતા મુસાફિર. પીડા પડી જવાયું ત્યારે જ કંઈ લખાયું. પીડા પડી જવાયું ત્યારે જ કંઈ લખાયું. આજનો દિવસ ખરેખર તો રમીલાબેનની વાતો, શૂન્ય સાહેબનો પ્રસંગ, પણ એની ઘેરે અમે ઘડાયા છીએ. સનતભાઈએ અમારી પીઠો થાપડી છે. રમીલાબેન તો રસોડામાં જાય, સારું સર આવે તો સનતભાઈ શું કે ખબર છે? એ ભાઈ મુસાફિર હમણાં હશે પણ કરજો, રમુને આપવા દો. એ નાસ્તો લેવા ગઈ. એ આવે ત્યારે જ સારું છે. અરે ભાઈ, छुप गए वो साजे हस्ती छेड़कर, अब तो बस आवाज ही आवाज है. तो મારા તરફથી એક યાદગાર ફોટો તમને આપું છું. એક એવો ફોટો છે જેમાં આજો દરબાર, અમૃત ઘાયલ, હરીન્દ્ર દવે, શોભિત દેસાઈ, અમર પાલનપુરી, ચીનુ મોદી, મુસાફિર પાલનપુરી અને કૈલાસ પંડિત
મુંબઈ મંગળવાર 14 જૂન 1994 સમકાલીન. શરૂ લે સીસામ લાગશે હું લઈ લો સાહેબ, ના અરે મારા લો યાદગાર થયું. ઘાઘ લોકો છે અંદર. વાહ ભાઈ વાહ. એ મુસાફરોનું સંચાલન બી હરીન્દ્રભાઈ દવેએ કરેલું. વાહ વાહ. તમે ખૂબ પ્રેમથી મારી ગઝલો સાંભળી. શૂન્યબાઈની ગઝલો રજૂ થાય પછી બીજું કંઈ કહેવાય નહીં. અને છતાં આમની પાછળ આવનારી પેઢીના એક ઉગતા કવિને પ્રેમથી તમે માણ્યો એ બદલ હું આપનો આપનાર અને સુરતનો આભારી છું. ધન્યવાદ. થેન્ક યુ વેરી મચ. હા મારા વાલા. દાદીમાની થીસીસ એમના શૂન્યભાઈના સન્ને થીસીસ છે સુન્ય સાહેબના ફેમિલીને દસરથભાઈએ કેટલી વાર મારી પાસે એમ કીધું છે કે અમને થોડુંક તો આપશો ને, કંઈક તો આપશો ને. એના પૂરેપૂરું આપશે. Can we please all get one more round of applause for Musafir Bhai Palanpuri? અમે પાલનપુર ઘરના મુશાયરા વિશે ખૂબ સાંભળ્યું છે અને આજે ખૂબ મજા આવી to be part of one. Thank you so much for joining us in celebrating this special milestone. Today we're here not just to honor Dadima's achievement, but to do it in the way she loves most, through poetry. Congratulations, Dr. Dadima. Thank you all for joining us this evening. It wouldn't have been the same at all without you all here. Please join us for dinner. मैं सांभळ्યું છે કે બાસુંદી મેન્યુ પર છે. We invite you to head over and enjoy the meal and continue to celebrate with us. Thank you. Okay.